તો હમણાં દોસ્તો આપણે છે કોંઢ ગામના પારસી ફળિયાના સાજી ફળિયામાં શમસુલ ઉલૂમ કોંઢ જુમા મસ્જિદ કોંઢ એ લોકોએ આ ફળિયાનું નવું નામ આપ્યું. એ કોઈ છે કે આ ફળિયાનું નામ છે વડ ફળિયું. ભાઈ આને શું કહેવાય? રોયલ પાર્ક. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों मैं हादी पटेल पानोली से फिर एक मरतबा आपकी खिदमत में हाजिर हूँ और आज भी एक और नया व्लॉग आपकी खिदमत में हाजिर है. आज इरादा है गुजरात के अंकलेश्वर तालुका के एक और गांव को ज़ियारत करने की, एक और गांव को देखने की, और वो गांव है कोंढ गांव. तो देखते हैं, जाते हैं. थोड़ा दूर है हमारे गांव से, तकरीबन 22-25 किलोमीटर दूर है. किसी काम से जा रहे हैं, तो जब हम किसी और काम से जाते हैं तो अपना ये काम तो ज़रूर कर ही लेते हैं. आप इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो चैनल को ज़रूर सब्सक्राइब कर लीजिए. इंशाअल्लाह आपको बहुत मज़ा आएगा. तो दोस्तों આપણે NH48 ને પાસ કરીને વાયા બાકરોલ ને કોસંબડી થઈને કોંઢ પહોંચવું ઇન્શાઅલ્લાહ. હમણાં આપણે છીએ બાકરોલમાં. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોંઢ ગામમાં પહોંચી ગયેલા છે. આ જો તમે કોંઢ ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે. નાઇસ ગેટ કોંઢ વાલો. તો આપણે આવી ગયેલા છે ને આને જ કદાચ એ લોકો પાદર બી કહે. આઈ થિંક ભાઈ આને પાદર કહેવાય? આને પાદર કહેવાય? સ્ટેશન કહેવાય? પાદર કે બાજુ? પાદર પાદર એવું નહીં. તો ભાઈ આને જ લોકો સ્ટેશન બી કહે છે. જુઓ કોંઢ નાસ્તા કોર્નર. આગળ તમને વાલિયા તાલુકાનું છે. તો તાલુકો આટલેથી 10 કિલોમીટર દૂર છે વાલિયા તાલુકા. વાલિયા ને ભરૂચ આટલેથી તકરીબન 20 કિલોમીટર દૂર છે, જે આ કોંઢ ગામનો જિલ્લો છે. તો ચાહે આપણે ગામમાં એન્ટર થાય, બિસ્મિલ્લાહ બોલીને ને ગામની ઝિયારત કરીએ. ગેટ પસંદ આવ્યો મને. તો દોસ્તો પહેલાં જ આપણે કોંઢ ગામની રિશ્તેદારી બતાવી દઈએ તમને. આપણો એક ભાઈ કોંઢ ગામનો જમાઈ છે. તમે સાંભળા કર્યો હોય મારા વ્લોગમાં જાંબિયાવાળો ભાઈ. તો એ ભાઈ પરણેલો છે કોંઢ ગામમાં. એ ભાઈ હાજી અબ્દુલ રશીદ લીંબાડા, જે કોંઢ ગામના છે, એમણનો જમાઈ છે. તો ઓ સહલા બેબી તને યાદ છે આ કયું ગામ છે? તને યાદ છે આ કોનું ગામ છે ને કયું ગામ છે? તો આ છે દોસ્તો કોંઢ ગામ. જો માશાલ્લાહ એક ભાઈ છે જે કોંઢ વિલેજનું ઇન્સ્ટાગ્રામ પર પેજ ચલાવે છે. એમણે મને દાવત આપેલી કે કોંઢ બી આવો. તો મેં પહેલાં તો એમનું નામ પૂછ્યું, તો નામ એમણે બતાવવું મુનાસિબ નહીં સમજો. કંઈ મસલહત હોય એના પછાડ. ને પછી હમણાં નીકળતા મેં મેસેજ કર્યો કે હું કોંઢ આવી રહેલો છું. તો એમણે કીધું મોસ્ટ વેલકમ, પણ બહુ ગર્મજોશીનો મુઝાહરો નહીં કર્યો. તો ખેર, આપણે બીજા બી કોન્ટેક્ટ છે, આપણા બીજા બી કોન્ટેક્ટ છે કોંઢમાં, તેનાથી કનેક્ટ થવાની કોશિશ કરીએ. અગર નહીં થઈ શકું તો પછી આપણે પોતે જ વિડીયો બનાવી કરું. પ્રોબ્લેમ એ છે આપણા પાસે ટાઈમ ઓછો છે. આપણે જવાનું છે બીજા એક ગામ. તો દોસ્તો આપણા પાસે જે નંબર હતો તેના પર બી કોન્ટેક્ટ નહીં થઈ શક્યો, ફોન રિસીવ નહીં થયો. તો હવે આપણે ટાઈમ છે આપણો કોંઢ ગામની પહેલી મસ્જિદ જોવાનો. જાતે આપણે જોઈ કાઢીએ. વધારે મે બી તમને હું કોંઢ બતાવી નહીં શકા, કેમ કે મેં કીધું કે આપણે આગળ જવાનું છે. મસ્જિદનું નામ છે મસ્જિદે હબીબિયા. તમે જોઈ શકો છો. બિસ્મિલ્લાહ બોલીને આપણે એન્ટર થાય. જો માશાઅલ્લાહ સહન છે.
ને આ છે કોંડ ગામની મસ્જિદે હબીબિયા. માશાઅલ્લાહ. વઝુખાનાને તારું છે, બાકી તમે જોઈ શકો છો પ્યારું વઝુખાનું છે. આ બાજુ બીજું હાથ મોં ધોઈ કાણિયાભાઈ. કોસંબડીથી કોંઢનો રસ્તો બહુ ખરાબ હતો, એકદમ મતલબ બકવાસ તરીન રસ્તો હતો. થોડો સારો બી છે વચ્ચે, પણ બહુ ધૂળ, બહુ ટ્રકો ચાલે. આપણા પાસેની ચશ્મો હતો, ની રૂમાલ હતો, ની હેલ્મેટ હતું, તો એકલો ડસ્ટી ફેસ થઈ ગયો આપણો. તો આ છે દોસ્તો હબીબિયા મસ્જિદનું જમાત ખાનું. જો માશાઅલ્લાહ. ને આ તે જ જગા છે જ્યાં અમારા વાલિદ સાહેબ મુફતી અબ્દુલ્લા સાહેબ રહમતુલ્લાહી અલૈહે કદાચ પોતાની જિંદગીના બધાથી છેલ્લા નિકાહ પડાવ્યા હોય તો તે આ જગા છે. આટલે તે ઝાંબિયાવાળા ભાઈના નિકાહ પડાવેલા, નહીં તે આટલે બોલેલો કબૂલ હે. તે આ જગા છે. આપણે દુઆ કરીએ વાલિદ સાહેબના દરજાત અલ્લાહ તાલા ખૂબ બલંદ ફરમાવે. તો આ તે સારી યાદ આટલેથી વાબસ્તા છે આ મસ્જિદથી, આ જમાતખાનાથી. તો એક મસ્જિદ આપણે જોઈ કાઢી. મારા ખ્યાલથી 3 મસ્જિદ છે, મેં 2 જોયેલી છે, જેમાંથી એક આવતી જે મેં જોયેલી હતી. ભાઈ કંઈ કામ ચાલે છે એટલે તો હમણાં દોસ્તો આપણે છે કોંઢ ગામના પારસી ફળિયાના સાજી ફળિયામાં. એટલે પારસી ફળિયું મોટું છે, તો તેમાં જ એક સાજી ફળિયું બી છે. ને આપણા બી અમારા વાલિદ સાહેબના બહુ સારા તાલ્લુક હતા ગુલામભાઈ સાજી હાથે, એમનું ઘર બી આટલે કેથે જ છે. તો આ છે કોંઢ ગામનું સાજી ફળિયું. તો તમને ખબર પડી ગયો હે એનો મતલબ કે સાજી લોકો છે આ ગામમાં માશાઅલ્લાહ સારી તાદાદમાં છે. મે બી કદાચ આપણે વહોરવાડમાં છે ને આટલે કેથે છે જુમ્મા મસ્જિદ. હવે તે આપણે શોધી રહેલા છે કોંઢ ગામની જુમ્મા મસ્જિદ. ભાઈ જુમ્મા મસ્જિદ આગળ આ છે. માઇક તો છે આટલે. આ ઘર પર માઇક છે કોઈના. કોંઢ ગામનું વહોરવાડ રોડ સારો છે. આ આઈડી જુમ્મા મસ્જિદ. હા મને તાજ્જુબ છે, ત્યાં બી માઇક લાગેલો હતો કે આઈડી ભાઈ કોંઢ ગામની જુમ્મા મસ્જિદ. તો દોસ્તો આ છે કદાચ વહોરવાડ ને માશાઅલ્લાહ આટલે છે મદ્રેસા શમસુલ ઉલૂમ કોંઢ. 1994 માશાઅલ્લાહ એની બુનિયાદ લખાયેલી છે. આ છે મદ્રેસાની ઇમારત. જો એના પાસે એના આહે પાસે માશાઅલ્લાહ ઘરો છે. ફળિયાઓના બારામાં બહુ અલગ અલગ બધા જવાબ મળતા છે. કોઈ વોરવાડ કહે છે, કોઈ પારસી ફળિયું કહે છે, કોઈ મસ્જિદ ફળિયું કહે છે. હોય છે એમાં બધા ગામોમાં કંઈ ખાસ નામ હોતા નથી ફળિયાના. બટ જો માશાઅલ્લાહ મોટી ઇમારત છે મદ્રેસાની, કાફી મોટી ઇમારત છે. ખૂબ. તો આ છે શમસુલ ઉલૂમ કોંઢ. વાવ. ને સામે છે દોસ્તો જુમા મસ્જિદ કોંઢ. એક અંકલને મેં પૂછ્યું ફળિયાનું નામ, તો એમણે મને હંભેથી પૂછે કે તમે તે તો નહીં પેલું યુટ્યુબ ચલાવો કે મારું ગામ ને મારું આયરું ને મારું ફલાણું. મેં કહું ખાલી મારું ગામ નહીં કરું, બધા ગામ આપણે બતાડીએ ને એટલા માટે જ આવેલો છું. માશાઅલ્લાહ એ તે પેલા અંકલનું ઘર તે છે. હા મેં જ્યાં દુકાન દેખાય તમને. ને આ છે જુમા મસ્જિદ. કંઈ નહીં વ્લોગમાં આવી જશે. જુમા મસ્જિદ છે, આપણે જલ્દીથી ઝિયારત કરીએ. શું નામ ભાઈ? જીગરભાઈ. વાવ. તો આ છે વઝુખાનું. નાઇસ. નવું કામ થયેલું છે એવું લાગી રહેલું છે. હમણાં બી કદાચ કલર કામ થઈ રહેલું છે.
તો જુમ્મા મસ્જિદ થઈ રહેલી છે કોંઢની અપગ્રેડ. હા, સ્કૂલમાં છુટ્ટી થઈ ગઈ. જુઓ, માશાઅલ્લાહ. તો જમાત ખાનું દોસ્તો તમે જોઈ લીધું. ઉપલા હિસ્સાથી તમને હું આ વોરવાડ યા જે બી વાડ હોય તેની ઝિયારત કરાવું. થોડા લેટ થઈ ગયા આપણે, એટલે બહુ લોકો ગામમાં હલચલ બહુ છે, બિકોઝ સાંજ હોવી. જુઓ દોસ્તો, કોંઢ જુઓ, માશાલ્લાહ. કોંઢ ગામના ઘડો જુઓ. જો ભાઈ જો, તેમ બી નહીં જોયું હોય આટલું બધું કોંઢ. વાવ. આટલે કેથે છે સ્કૂલ. ટાઈમ આપણા પાસે ઓછો છે. આપણને લાલચ એ છે કે આપણે બીજા બી એક ગામનો વિડીયો બનાવી કાઢીએ, એટલા માટે. ગામ બહુ મોટું છે ભાઈ. કોંઢ ગામ મોટું છે. 4900 જેટલી વસ્તી બતાડે છે. આ છે ભાઈ પ્રાથમિક ગ્રુપ શાળા કોંઢ. બહુ પબ્લિક છે, બહુ છુટ્ટી હમણાં જ થયેલી છે, એટલા માટે આપણે અંદર નહીં જઈ શકીએ. સ્કૂલ મોટી દેખાય છે ને આ જુઓ સ્કૂલના હે પાસેનો ઇલાકો. સ્કૂલ ફર્યો આને કહેવાય છે. ગ્રામ પંચાયત કોંઢ છે. એટલે જુઓ, તમે કીધું જેવી રીતે 4900ની વસ્તી બતાવે છે. તો એ બી 2011ના પ્રમાણે હોય, જાહેર સી વાત છે. પબ્લિક ઇન્ફોર્મેશન બોર્ડ છે, બટ દેર ઇઝ નો ઇન્ફોર્મેશન. આ જો, વાવ. બહુ અલગ અલગ ગલીઓ છે, અલગ અલગ ઇલાકાઓ છે, ફળિયાઓ છે, બટ આપણને નથી ખબર આપણે ક્યાં જવાનું છે. જુઓ દોસ્તો, આ છે કોંઢ ગામ ને આ બે ભાઈ મહિલા અયાન ને આઝાન. એ લોકોએ આ ફળિયાનું નવું નામ આપ્યું. એ કહે છે કે આ ફળિયાનું નામ છે વડ ફળિયું, બિકોઝ આટલે વડ છે. કેમ કાપી કાઢ્યો વડ? બહુ મોટો થઈ ગયેલો ના. આ ફળિયું કયું કહેવાય? તો વોરવાડ કને કહેવાય પછી? અચ્છા, વોરવાડ બી કહે ને વડ ફળિયું બી કહે. ચાલો, માશાલ્લાહ, સારી વાત. હવે આપણે હજુ કોઈ ઇલાકામાં આવેલા છે ભાઈ. આને શું કહેવાય? રોયલ પાર્ક. રોયલ પાર્ક કહેવાય. રોયલ પાર્ક. હા, રોયલ પાર્કની મસ્જિદ મરિયમ કોંઢમાં આવેલા છે. અઝાન. તો આભાર દોસ્તો, તમે અગર આટલે સુધી વિડીયો જોયો હોય. પાછા હું આપણે જેવી મજા આવી જોઈએ એવી નહીં આવી, કેમ કે બહુ જલ્દીમાં આપણે નિપટાવવાની કોશિશ કરી. એક જણે આપણી તારીફમાં એ જ કીધેલું કે તમે બહુ શાંતિથી વ્લોગ બનાવો જ, મતલબ બહુ ઉતાવળ નથી કરતા. અને માશાલ્લાહ આવી ફીડબેક આવેલી આપણી ન્યૂઝીલેન્ડથી. તો આજે આપણે બહુ ઉતાવળ કરી. આપણને કોઈ મહિલું જ નહીં. ઇવન જે મહિલું જને પૂછ્યું એ લોકોએ બી ના કહી દીધું કે અમે નહીં આવવાના. ખેર, જલ્દીમાં છે આપણે, ને જેટલું જલ્દી જાય એટલું સારું રહે ઇન્શાલ્લાહ. તો અગર આ વ્લોગમાં તમને સારું લાગ્યું હોય, કોણ દ્વારા આવો તેને શેર કરો. પાછા હું આપણે બીજી વાર વિડીયો બનાવવા ઇન્શાલ્લાહ. પાછી મુલાકાત થાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.